નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। માંડવી બીચના ધંધાર્થીઓને અહીંથી હટાવાયા છે। આ સ્થળે ધંધા માટે ફાળવાયેલા પ્લોટો ઉપર જ વ્યવસાય કરવા તાકીદ કરાઈ છે। આ કામગીરીના વિરોધમાં માજી ધારાસભ્ય જયકુમાર સંઘવીએ ધંધાર્થીઓનો પક્ષ લઈને સુધરાઈ અને પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી છે। ધંધાર્થીઓએ પોતાના ધંધા બંધ રાખીને વિરોધ વ્યક્ત કર્યો છે। સરકાર કે નગરપાલિકા ગરીબ ધંધાર્થીઓને રોજીરોટી આપી શકતી નથી અને આ ધંધાદારી ભાઈઓ પોતાના પરિવારના ગુજરાનને માટે દરિયા કિનારે બીચ ઉપર શાંતિથી વર્ષોથી ધંધો કરતા આવ્યા છે। એને દબાણને નામે હટાવવામાં આવે અને માત્ર દેખાવ પૂરતો પ્રધાનશ્રીને એમ લાગે કે જાણે અમે દબાણ હટાવ્યા છે અને એને ખુશ કરવાને માટે આ દબાણ હટાવવાની કાર્યવાહી નગર સેવા સદને પોલીસ ખાતાના ટેકાથી અને સમગ્ર વહીવટી તંત્રના ટેકાથી જે કર્યું છે એ માનવતાહીન પગલું છે। આજે તમે જુઓ છો કે આ તમામ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકો છે એ રોજીરોટી મેળવવા માટે ક્યાં જાય? આ કોઈ શરાબનો ધંધો કરતા નથી, જુગારના અડ્ડા ચલાવતા નથી, માત્ર પોતાના પેટના ગુજારાને માટે દિવસ રાત સખત મહેનત કરીને ધંધો કરે છે, ત્યારે એને દૂર કરવા એ વ્યાજબી નથી। પરંતુ સાથોસાથ સરકારે અને સરકારી તંત્રે માનવતાહીન વર્તન કરવાને બદલે થોડુંક સંવેદનશીલ બનવું જોઈએ। મેં ગઈકાલે જોયું ને આજે અખબારોમાં જોયું કે આ ગરીબ માણસોની કેબિનોને ધસરી જઈને હજારો રૂપિયાનું નુકસાન કરવામાં આવે છે, ટ્રેક્ટરમાં અને ટ્રોલીમાં ભરી જઈને ઉપાડી જવામાં આવે છે। આ પગલું વ્યાજબી નથી, ગેરવ્યાજબી છે। ફૂડ સ્પોટ મુંબઈનું પ્રખ્યાત ફૂડ સ્પોટ હવે ગુજરાતમાં પ્રથમ વખત આપના શહેર ભુજમાં। ફૂડ સ્પોટ કચ્છમાં એક જ જગ્યાએ મેળવો નાસ્તાની વિશાળ શ્રેણી, ઓઇલ ફ્રી, શુગર ફ્રી તેમજ ડાયટ, જૈન માટે સ્પેશિયલ વેરાયટીઓ, સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પૌષ્ટિક અને શુદ્ધ નાસ્તો તેમજ વડીલો માટે ખાસ પૌષ્ટિક નાસ્તો। તદુપરાંત આપ મેળવી શકો છો અવનવા મુખવાસ તથા સુગર ફ્રી શરબતની વેરાયટીઓ। સાત્વિક ઓર્ગેનિક એન્ડ નેચરલ કંપનીના ઓર્ગેનિક કઠોળ, અનાજ, ગરમ મસાલા, રોજિંદા વપરાશની વસ્તુઓ, સૌંદર્ય પ્રસાધનો તેમજ હેલ્થ પ્રોડક્ટ્સ મળી રહેશે। આપની એક જ મુલાકાત એ જ અમારો સંતોષ। અમારું સરનામું નોંધી લેશો, વિજયનગર, રાજકોટ નાગરિક બેંકની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। વધુ માહિતી માટે સંપર્ક કરો 9825555929 02832257929। સંગઠન અને સત્તા બંને સાથે ચલાવવા મુશ્કેલ છે। પક્ષના સંગઠનનો વહીવટ વિશિષ્ટ હોય છે અને ધારાસભ્ય તરીકેની કામગીરી જુદા પ્રકારની છે। તો આ બંને કામગીરી વચ્ચે કઈ રીતે તાલમેલ થઈ શકે છે તે બાબતે જિલ્લા બીજેપી પ્રમુખ પંકજભાઈ મહેતાએ ખાસ મુલાકાત દરમિયાન વિચારો વ્યક્ત કર્યા। રાપરના ધારાસભ્ય તરીકે પંકજભાઈએ 1 વર્ષ પૂરું કર્યું। 1 વર્ષ દરમિયાન પંકજભાઈની રાપર તાલુકાની એમણે જે કામ કર્યા, એમણે જે રાપર તાલુકાનો વિકાસ કર્યો, એવી અનેક બાબતો બહાર આવી છે અને દરેકને એની નોંધ પણ લેવી પડી છે અને સાથે સાથે જિલ્લાના સંગઠનમાં પણ તેઓ સક્રિય રહીને કામ કર્યું છે। આ 1 વર્ષ દરમિયાન જે કામો કર્યા અથવા તો જે તેમના અનુભવો છે એ અંગે આપણે પ્રશ્નોત્તરી કરશું જ અને આપણે પ્રેક્ષક મિત્રોને એવું બતાવશું કે જે એક ધારાસભ્ય, એક યુવા ધારાસભ્ય, જે અત્યારે નરેન્દ્ર મોદીજી પણ એમ કહે છે કે ભાઈ એક યંગ યુવાનોનો જમાનો છે અને યુવાનોને હંમેશા પ્રોત્સાહિત કરતા રહ્યા છે હંમેશા। તો તેમના શું એમના વિચારો છે, તેમનું શું એંગલ છે અને ભવિષ્યમાં તેઓ શું કરવાના છે, તો તેમની સાથે મા ન્યૂઝ ખાસ મુલાકાત લઈને પ્રશ્નોત્તરી કરી અને પ્રેક્ષકોને અમે બતાવવા માંગીએ છીએ કે એક યંગ ધારાસભ્ય શું કરી શકે છે। પંકજભાઈ, ખાસ કરીને સત્તામાં રહેવું અને સંગઠનમાં કામ કરવું એ બે વચ્ચે ખાસ કરીને ભેદ છે। જે સંગઠનમાં હોય છે ને એ સત્તામાં રહેવું અને સત્તામાં આવ્યા પછી સંગઠન ચલાવવું બહુ મુશ્કેલ છે। તમે કઈ રીતે આવી તાલમેલ મેળવ્યો છે? ખૂબ નાનપણથી સંગઠનનું કાર્ય કરવાનો મને અવસર મળ્યો હતો, એટલે સંગઠનની અંદર જે મારું ઘડતર થયું છે એ ઘડતરના કારણે
સત્તાની અંદર પણ જે કામ કરવાનો અવસર મળ્યો છે એને હું સારી રીતે કરી શક્યો છું એવું ચોક્કસપણે હું માનું છું અને હું અનુભવ કરું છું. એ રીતે સત્તા અને સંગઠન વચ્ચે રહીને મુશ્કેલ કામ કઈ રીતે થઈ શકે તે પંકજભાઈ મહેતા સહજ રીતે કરી શક્યા છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. ભુજના સાંસ્કૃતિક કેન્દ્ર સમા ટાઉન હોલમાં હાલે નવીનીકરણ ચાલી રહ્યું છે. સિવિલ વર્ક હાલે પ્રગતિમાં છે. ત્યારે તારીખ 26/5/2015ના ભુજ નગરપાલિકાએ ટાઉન હોલ માટે વધુ 60 લાખની ફાળવણી કરી. ભુજમાં આવેલ ટાઉન હોલ માટે શરૂઆતમાં 1,30 લાખ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. તેમાં કારોબારી મીટિંગમાં 26/5/2015ના વધુ 60 લાખ ફાળવવામાં આવતા હવે 1,90 લાખના ખર્ચે ટાઉન હોલનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે. અત્યારે આ બાથરૂમનું રિનોવેશનનું કામ ચાલુ છે. 5 ATM રૂમ બનાવવાના છે અને સ્ટેજનું રિનોવેશનનું કામ છે. સ્ટેજમાં જે પેલું માર્બલના કોટા હતા એની જગ્યાએ આપણે પ્લાયરને આખા વુડનનું નાખવાનું છે. કેટલા સમયમાં અંદાજે કામ પૂરું કરી શકશો સિવિલ વર્ક? બસ આ મહિનો આ મહિનાથી સિવિલ વર્ક બધું પમાઈ ગયું છે. ટાઉન હોલના રિનોવેશન માટે નગરપાલિકા દ્વારા 2 કરોડ રૂપિયાના અંદાજો બનાવેલા હતા. એની અંદર ટોટલ 5 થી 6 કોમ્પોનન્ટ અલગ અલગ લીધેલા છે. એની અંદર ત્યારે અમે 4 કોમ્પોનન્ટનું કામગીરી ચાલુ છે. ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા કરી અને એના વર્ક ઓર્ડર આપી દીધેલા છે. અને બાકીનું જે 1,30 લાખ રૂપિયાની ફાળવણી અગાઉ થયેલી હતી અને 60 લાખ રૂપિયા એની જે આખી જે સીટો છે સિટિંગ એરેન્જમેન્ટ માટે કે ટોટલી નવી સીટો અને એના ફર્નિશિંગ માટે કાર્પેટ માટે એ અમે બાકી રાખેલા હતા, જેથી કરીને આ કામગીરી ચાલુ થાય. મીનવાઇલ હવે આની પણ ટેન્ડર પ્રક્રિયા હાથે ધરવામાં આવશે, જે ગઈકાલે મંજૂર થયા કારોબારીમાં. એટલે જે 60 લાખ રૂપિયા છે એ સીટોનું રિનોવેશન, ફ્લોરિંગ, એટલે જે લગભગ 1000 સીટો છે ટાઉન હોલની, એ ટોટલી સીટો નવી આવશે. એનો લગભગ 50 લાખનો અંદાજ છે અને બાકી 10 લાખ રૂપિયા નીચેની ફ્લોરિંગ છે, કાર્પેટ, એના માટે ફાળવવામાં છે. હવે જોવાનું એ રહ્યું કે લગભગ 2 કરોડનો ખર્ચ કરવા નગરપાલિકા જઈ રહી છે. ત્યારે આ રકમ દ્વારા ગુણવત્તાસભર કામ થાય તે માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરવી જોઈએ. KIMS Kutch Institute of Management Studies, World Class Keeping Kutch in Mind. ઉજ્જવળ કારકિર્દી ઈચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે ખુશખબર. કચ્છમાં સૌપ્રથમ વખત તે પણ ભુજમાં ઘર આંગણે વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ આપના માટે લાવ્યા છીએ. એડમિશન ચાલુ છે. કંપની માન્ય કોર્સ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, HR મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇનિંગ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, હોટેલ મેનેજમેન્ટ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ, માર્કેટિંગ મેનેજમેન્ટ, બ્રાન્ડિંગ એન્ડ એડવર્ટાઇઝિંગ, ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, રિટેલ બેન્કિંગ, વેબ ડિઝાઇનિંગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વગેરે કે જે કેન્દ્ર સરકાર અધિકૃત એજન્સી નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એજન્સીમાં નોંધણી એટલે કે રજિસ્ટર થયેલી છે. તો રાહ શેની જુઓ છો? જોડાવ કચ્છ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ સાથે અને બનાવો ઉજ્જવળ ભવિષ્ય. એડ્રેસ KIMS, ટાઈમ્સ સ્ક્વેર, એમ્પાયર, 137, ભુજ મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9727551554, 9537027772. ભુજ નગરપાલિકાના નવા વોર્ડના સીમાંકનનો મુસદ્દો જાહેર થયો. હવે 14 વોર્ડને બદલે 11 વોર્ડ થશે. ભુજ શહેરની નગરપાલિકા અગાઉ 14 વોર્ડમાં વિભાજિત હતી. તે હવે નવા સીમાંકનના મુસદ્દા પ્રમાણે 11 વોર્ડની ભલામણ થઈ છે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા પ્રાથમિક આદેશ જાહેર કરવામાં આવેલ છે, જેમાં હવે 11 વોર્ડની 44 બેઠકો રહેશે, જેમાં 27 બેઠક અનામત તથા 17 બેઠકો સામાન્ય રહેશે.
દરેક વોર્ડમાં 2 સીટ મહિલા માટે અનામત રહેશે. શહેરની કુલ વસ્તી 1,33,949ની આંકારાઈ છે. તેથી 11 વોર્ડ મુજબ સરેરાશ વસ્તી 12,177ની થવા જાય છે. દરેક વોર્ડની સરેરાશ વસ્તીમાં 10%ના ફેરફારને માન્ય રાખીને વોર્ડ રચના સૂચવી છે. આ મુસદ્દો આખરી કરતા પહેલા રાજકીય પક્ષો સાથે પરામર્શ કરાશે. સાંભળે છે, હું કપાસનું બિયારણ લેવા જાઉં છું. જોજો છેતરાતા નહીં. આપણું જાણીતું વિક્રમ 5 જ લાવજો. હા, વિક્રમ 5 જ લાવીશ. ભાઈ, મને વિક્રમ 5 બીટી કપાસ બિયારણ આપો. આ લઈ જાઓ શેઠ, વિક્રમ 5 જેવું જ છે. ના હો, મારે તો વિક્રમ 5 જ જોઈએ. શું ફેર પડે છે? આપ જમીનનો ફેર છે ભાઈ. વિક્રમ 5 એટલે સૌથી મોટા જીંડવા, ઉત્તમ પુનર્જીવન ક્ષમતા, વજનદાર અને વધુ કપાસ. આ લો તમારું વિક્રમ 5. હવેથી તમે પણ વિક્રમ 5 જ વાપરજો, કેમ કે વર્ષોનો વિશ્વાસ છે આના ઉપર. સમજદાર ખેડૂત છે બળવીર. લે આ વિક્રમ 5. હવે તો ખુશ ને? ખૂબ જ ખુશ. અમારી સમૃદ્ધિનો રાજ વિક્રમ 5. વિક્રમ સીડ્સનું નવું સંશોધિત બિયારણ વિક્રમ 303. વિક્રમ 303 જ શું કામ? વિક્રમ 303 આપે ધમાકેદાર ઉપજ, દરેક જમીન અને હવામાન માટે અનુકૂળ, સતત ફાલ ફૂલ અને ઝીંડવા આપે, મોટા વજનદાર અને વધુ સંખ્યામાં ઝીંડવા, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એટલે ફાયદો જ ફાયદો. વિક્રમ 303 હર હાલ में कामयाब. ખાવડા મિલ્ક સેન્ટર નવપ્રસ્થાન શ્રી ખેતરપાળ દાદા તથા શ્રી કુળદેવી શ્રી અંબેમાની અસીમ કૃપાથી પ્રગતિ માટેની પાપા પગલીને આપ સૌને સાથ મળ્યો. આપે ક્યારેક આંગળી પકડી, ક્યારેક હથેળી જકડી ને ક્યારેક પીઠ થાબડી, એથી જ અમે ગતિશીલ રહ્યા. આપ સૌના સતત 24 વર્ષના સહયોગ દ્વારા અગ્રેસર રહ્યા. આ નવા પ્રસ્થાનની લાગણીભીની ક્ષણોએ અપેક્ષા આપના આગમનની, હુંફાળા હાથની અને મજબૂત સાથની. નૂતન સ્થળ ખાવડા મિલ્ક સેન્ટર, દુકાન નંબર 3, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સામે, ભુજ, કચ્છ. વિષ્ણુભાઈ 9879230093, દીપ 9979324666, અમીશ 9979199797. જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા હારારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે ભાજપ દ્વારા અનંત દવેની પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા. કોંગ્રેસ દ્વારા ભુજમાં આવેલી પ્રતિમાને હારારોપણ કરીને તેમના સેવા કાર્યોને યાદ કરાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જવાહરલાલની સેવાને યાદ કરવામાં આવી હતી. આજે દેશના પ્રથમ વડાપ્રધાન અને આ દેશમાં વિકાસની નીંવ રાખનાર આદર્શ એવા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ પ્રસંગે આજે અમે કોંગ્રેસ પરિવાર બધા સાથે મળીને એમને શ્રદ્ધાંજલિ રૂપ અમે હારારોપણ કર્યો. આજના દિવસે ભુજ નગરપાલિકાના હોદ્દેદારોએ પણ પ્રતિમા ઉપર હારારોપણ કર્યું હતું. આજે જવાહરલાલ નહેરુની 51મી પુણ્યતિથિ છે. ભુજ નગરપાલિકા દ્વારા પ્રતિમાને આરોપણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. બાળકોના ચાચા હતા. તેઓને ગુલાબમાં બહુ ગમતું હતું. તો ખાસ હું આજના દિવસે જવાહરલાલ નહેરુને યાદ કરી અને ભુજ નગરપાલિકા વતી એને અત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. તો બીજી તરફ આજે અનંત દવેની પુણ્યતિથિ નિમિત્તે ભુજ નગરપાલિકા દ્વારા હારારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હેમલતાબેન ગોર, પરાક્રમસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ, નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. તેમના સેવા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. આજે શ્રી અનંતભાઈ દવેની જન્મજયંતિ પ્રસંગે એમની પ્રતિમાને હારારોપણ કરવા અહીં બધા ઉપસ્થિત થયા છે. ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર તથા બધા કાઉન્સિલરો આજે અહીં ઉપસ્થિત થયા છે. આનંદભાઈની સેવા એ ખૂબ જ અજોડ રહી છે અને આનંદભાઈ વર્ષો સુધી ભાજપના રાજ્યસભાના મેમ્બર રહ્યા છે, સાંસદ રહેલા છે. તેમણે ખૂબ જ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ પોતાનો ભોગ આપેલ છે.